ગુજરાતના તમામ સમાજને એક આદિવાસી સમાજ પાસેથી શીખવા જેવી બાબત છે। આજે આદિવાસી સમાજ તો મિત્રો હાલ તમે જે વ્યક્તિનો વિડીયો જોયો એની અંદર તેઓ એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજ પરથી બીજા સમાજોને પણ શીખવા એવી વાત છે। તો હવે આ કઈ વાત છે એ આજના વિડીયોની અંદર કરવાની છે અને તમને ભાઈનો આ વિડીયો પણ આગળ બતાવું છું। ખરેખર ભાઈ આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે એમના જે ચૈતરભાઈ વસાવા જે એમને જ્યારથી જેલની અંદર લઈ જવામાં આવ્યા છે, જે વડોદરાની જેલની અંદર જેમને પૂરી દેવામાં આવ્યા છે, ત્યારથી સરખી રીતે એમને કદાચ અમુક લોકોએ તો ભરપેટ ખાવા પણ નહીં ખાધું હોય એટલો બધો આદર છે, પ્રેમ છે ચૈતરભાઈ વસાવા માટે। હા યાર, આ સાચી વાત કરી રહ્યો છું, આની અંદર કાંઈ ખોટું નથી। આદિવાસી સમાજ ખૂબ જ દિલથી ચૈતરભાઈ વસાવાને ચાહે છે, કારણ કે એમને જે આદિવાસી સમાજ માટે જે કામો કર્યા છે એ કદી આદિવાસી સમાજ ભૂલી શકવાનો નથી। અને અત્યારે વડોદરાની જેલની અંદર લગભગ એમને 23 દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી તેમના કોઈ જામીન નથી મળી રહ્યા, ના તો જામીન મંજૂર થઈ રહ્યા છે। તો ખરેખર એક આ દુઃખની વાત છે સમગ્ર આદિવાસી સમાજ માટે। જે આની પહેલા એક જે 24 તારીખે જે દેડિયાપાડાની અંદર એક ખૂબ જ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મિટિંગ ભરાણી હતી, એની અંદર જે આમ આદમી પાર્ટીના જે કેજરીવાલ છે એ પણ આવ્યા હતા, બીજા ઘણા બધા નેતાઓ આવ્યા હતા અને ભાઈ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આદિવાસી સમાજે ઉપસ્થિત રહી અને હાજરી આપી હતી, છતાં પણ ચૈતરભાઈ વસાવા જેલમાંથી ના છૂટી શક્યા। તો યાર શું કરીએ, હવે બધા લોકોને ખરેખર હજી આવો હંપ રાખવાની જરૂર છે, આદિવાસી સમાજને ભેગા રહેવાની જરૂર છે। તો એકવાર ભાઈનો તમે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો। ગુજરાતના તમામ સમાજને એક આદિવાસી સમાજ પાસેથી શીખવા જેવી બાબત છે। આજે આદિવાસી સમાજનો યુવાન નેતા, જેને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ખોટા આક્ષેપ લગાડીને જેલમાં પૂરવાનું કામ કર્યું ને, ત્યારે આદિવાસી સમાજ એક થયો કે અમારા નેતાને અમારે છોડાવો છે, અમારો નેતા ઈમાનદાર છે। આવી એકતા જ્યારે દરેક સમાજની સાથે આવશે ને, દરેક સમાજ જ્યારે આવી રીતે એકતા બતાવશે ને, આ ભારતીય જનતા પાર્ટીને હરાવતા કોઈ નહીં રોકી શકે।